મહત્વના સમાચાર પંચમહાલના ગોધરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગોધરામાં ખનીજ માફિયાઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે। મેસરી નદીમાંથી ગેરકાયદે રેતી લઈ જતા 4 ટ્રેક્ટર ઝડપી લેવામાં આવ્યો છે। તો આ 4 ટ્રેક્ટર કે જે રેતીનું ખનન કરતા હતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। ગોધરામાં ખનીજ માફિયાઓની સામે કાર્યવાહી। ઘોગંબાના વરસડા ચોકડી પાસેથી 2 ડમ્પર પણ ઝડપી લેવામાં આવ્યા છે। 60 વાહનો અને 80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો હાલ ખાણ ખનીજ વિભાગની બીજા દિવસે પણ ખનીજ માફિયાઓ પર તવાઈ। ગોધરામાં મેસરી નદીમાંથી ગેરકાયદે રેતીનું ખનન કરતા 4 ટ્રેક્ટરો ઝડપી લેવામાં આવ્યા છે। ઘોગંબાના વરસાડા ચોકડી નજીક ઓવરલોડ રેતી ભરી જતા 2 ડમ્પર અને ટ્રક ઝડપી લેવામાં આવ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા હનીફ આપણી સાથે જોડાઈ ગયા છે। હનીફ, આજે ગોધરામાં સતત બીજા દિવસે પણ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી, શું વધુ વિગત? જી વિવેક, ગોધરાના ખાણ ખનીજ વિભાગ દ્વારા સતત બીજા દિવસે પણ ખનીજ માફિયાઓ છે તેમની સામે તવાઈ બોલાવી છે। ગોધરાના મિશ્રી નદીમાં ગેરકાયદેસર રેતીનું વહન ચાલતું હોવાની જે ચોક્કસ બાતમી મળી હતી, જે બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી। અને રેડ દરમિયાન જે ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા 4 ટ્રેક્ટર જે છે ઝડપી પાડવામાં આવ્યા હતા। ત્યારબાદ ઘોગંબાના વરસડા ચોકડી નજીકથી પસાર થઈને ઓવરલોડની જે 2 ટ્રક છે, ડમ્પર છે, તે પણ ઝડપી લેવામાં આવ્યા હતા। એમ મળી કુલ ખાણ ખનીજ વિભાગ દ્વારા અનધિકૃત રીતે ચોરી મામલે 6 વાહનો સહિત કુલ 80 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ જે ખનીજ માફિયાઓ છે તેમની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નોંધનીય છે કે ગઈકાલે પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ રેડ કરી અને અનધિકૃત ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા 7 ટ્રેક્ટર અને 2 ડમ્પર ઝડપી લેવામાં આવ્યા હતા। એમ મળી કુલ 1 કરોડ ઉપરાંતનો માલ ગઈકાલે પણ કબજે લઈ અને જે ખનીજ માફિયાઓ છે તેમની સામે દંડનીય કાર્યવાહી જે હાથ ધરવામાં આવી હતી। જી હનીફ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો ગોધરામાં આજે સતત બીજા દિવસે પણ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી। 4 ટ્રેક્ટર ઝડપી લેવામાં આવ્યા છે। 6 વાહનો અને 80 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે।